નમસ્કાર મિત્રો, જય માતાજી। અત્યારે ફરીથી અમે જઈ રહ્યા છીએ વાગડની સફરે ફતેહગઢ ગામ। અત્યારે ભીમાસર ગામથી નીકળી ગયા છીએ અને હમીરપર અને ભીમાસરના રસ્તા ઉપર છીએ અને હવે જઈ રહ્યા છીએ ફતેહગઢ ગામ। આ વિડીયોમાં વ્લોગમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, ખૂબ મજા આવશે અને ખૂબ જાણવા મળશે। મિત્રો, સફરની મજા જે છે કે તમે આવા જોરદાર શાંતિમય રસ્તાઓથી પસાર થતા હો, આ વૃક્ષો અને વાડીઓ અને ખેતરોથી પસાર થતા હો, એ હવા તમને સ્પર્શતી હોય। મજા સફરની છે, મજા એ લક્ષ્યની કે ગોલની નથી। આ જે સફર છે એ ખૂબ રોચક, ખૂબ રમણીય છે। આમ મજા આવી રહી છે, આનંદ અને હરખ ઉમટી રહ્યો છે। એ જગ્યાથી વધારે આ સફરમાં મજા આવી રહી છે અને આ સફરની જ મજા હંમેશા માણવી જોઈએ। નમસ્કાર મિત્રો, અત્યારે અમે પહોંચ્યા છીએ કચ્છ વાગડના હમીરપર ગામે અને હવે જઈ રહ્યા છીએ ફતેહગઢ ગામે। વળતા આવશું ત્યારે ચોક્કસથી કચ્છ વાગડના હમીરપર ગામને પણ એક્સપ્લોર કરવાનું બાકી છે, તો જોડાયેલા રહેજો વ્લોગમાં। ઘણું બધું તમને જાણવા મળશે અને ઘણી બધી મજા આવશે। નમસ્કાર મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ કચ્છ વાગડના ફતેહગઢ ગામે અને ફતેહગઢ ગામની સીમમાં વાડીઓની વચ્ચે ખેતરોમાં માં હિંગરાજ માતાજીનું મંદિર આવેલું છે। અમે અહીંયા પહોંચી ગયા છીએ। અહીંયા માં હિંગરાજ માતાજીનું ખૂબ જ જૂનું મંદિર અને સાથે સાથે પ્રાચીન વાવ આવેલી છે। તમે જોઈ શકો છો આ નજારો। ગૂગલ મેપના સહારે જ્યારે તમે જાઓ છો ત્યારે કંઈક એવું બને છે કે તમે અલગ રસ્તે પહોંચી જાઓ છો અને ત્યારે માણસ છેવટે તમને કામ આવે છે। તો આજે પણ અમારા સાથે એવું જ બન્યું। રસ્તો અમે ભૂલી ગયા અને ત્યારે એ કાકા જતા હતા, એમને અમે પૂછ્યું કે હિંગરાજમાનું મંદિર ક્યાં છે સ્વાભાવિકપણે, અને તેઓ અમને શેર મૂકવા આવ્યા આ મંદિર પાસે અને રસ્તો બતાવ્યો કે ત્યાં છે મંદિર। તો આ પ્રકારનો જે જીવ છે, જે આ પ્રકારની દયા છે, મદદ કરવાની જે તલપ છે ને, એ ગામડાઓમાં તમને સવિશેષ જોવા મળશે। નમસ્કાર મિત્રો, કચ્છ વાગડના ભીમાસર ગામથી શરૂ થયેલી આજની સફર વાયા હમીરપર ગામથી આજે અમે પહોંચ્યા છીએ અત્યારે ફતેહગઢ ગામના સીમમાં આવેલા માં હિંગરાજમાના ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક મંદિરે। આ મંદિરનું સ્ટ્રક્ચર જોતાં આપણને લાગે જ સ્વાભાવિકપણે કે આ મંદિર ખૂબ જ જૂનું અને પ્રાચીન છે અને હિંગરાજમાના આ મંદિરના નીચે એક ખૂબ જ ઐતિહાસિક અને જૂની વાવ આવેલી છે। તમે આ પથ્થરોનું બાંધકામ જોઈ શકો છો અને આ બધું જોતાં આપણને સ્વાભાવિકપણે લાગે કે આ જગ્યા ખૂબ જ પ્રાચીન હોઈ શકે શું છે જ। અને આ તમે જુઓ સ્ટ્રક્ચર કેવું છે, એટલે ભલે સમય જતો રહ્યો, જમાનો વીતી ગયો, પણ હજી એના પડઘા આજે પણ આવી જગ્યાએ આવતા આપણને સંભળાય છે। તમે નીચે આવેલી વાવ પણ જોઈ શકો છો અને એનું સ્ટ્રક્ચર અને એનું બાંધકામ કઈ રીતે કરવામાં આવ્યું છે। આ જે વાવ છે અને આ જે વાવ છે એ પૂરી થાય, અહીંયા તો જે સ્ટ્રક્ચર છે ઘણું ડગમગી ગયું છે, ખંડિત થઈ ગયું છે અને કદાચ બીજી દુર્ઘટના પણ ઘટી શકે, એટલે સાવધાની પણ રાખવી જોઈએ। પણ આ એ કૂવો છે, તમે જોઈ શકો છો, અને નીચે એ વાવનું પાણી આવે ને આ રીતે આ કૂવો છે, ખૂબ મોટો આ પણ કૂવો છે, પહોળો કૂવો છે અને આ કંઈક આ પ્રકારનું છે માતાજીના મંદિર નીચે। નમસ્કાર મિત્રો, અત્યારે અમે આવ્યા છીએ માં હિંગરાજમાના દર્શન કરીને ચારણામાં ના મંદિરે। તમે જોઈ શકો છો ખૂબ જ પ્રાચીન આ મંદિર લાગી રહ્યું છે અને આ જે મંદિર છે એના પાછળ એક તળાવ પણ આવેલું છે, એનું સ્ટ્રક્ચર પણ આપણે જોઈ શકીએ છીએ। આ જે મંદિર છે આ પ્રકાર, અને આ મંદિરના એક્ઝિટ પાછળ તળાવ આવેલું છે, તમે જોઈ શકો। ખૂબ સુંદર અને રમણીય નજારો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ। નમસ્કાર મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છીએ કચ્છ વાગડના ફતેહગઢ ગામમાં આવેલું પ્રખ્યાત હનુમાન દાદાના મંદિરે। ખૂબ જ પ્રખ્યાત અને પ્રસિદ્ધ આ મંદિર છે અને રસ્તો ઘણો કાચો છે અને અમે માં હિંગરાજના દર્શન કરીને, માં ચાઇનાના દર્શન કરીને જઈ રહ્યા છીએ અને આ થોડીક આગળ છે। નમસ્કાર મિત્રો, જય માતાજી। અત્યારે અમે પહોંચી ગયા છીએ કચ્છ વાગડના ફતેહગઢ ગામમાં આવેલા હનુમાન દાદાના પ્રખ્યાત અને પ્રસિદ્ધ મંદિરે। નાની એવી ટેકરી ઉપર આ મંદિર આવેલું છે, એટલે દૂરથી તમે આવતા હો તો દૃશ્યમાન થાય છે। હવે ઉપર જઈને આપણે દાદાના દર્શન કરીએ અને જો કંઈક ઇતિહાસ હોય મંદિર સાથે જોડાયેલો તો એની પણ આપણે વાત કરીએ। નમસ્કાર મિત્રો, અત્યારે અમે આવ્યા છીએ કચ્છ વાગડના ફતેહગઢ ગામમાં આવેલા પ્રખ્યાત અને પ્રસિદ્ધ હનુમાન દાદાના મંદિરે। ઊંચી ટેકરી ઉપર આ મંદિર આવેલું છે, એટલે તમે જુઓ નજારો કેવો અદ્ભુત જોવા મળે છે અહીંયાથી।
સામે જે તમે જોઈ શકો છો તે ફતેહગઢ ગામ છે અને ખૂબ નજારો મને લાગે છે કે યાર અત્યારે તમે ઉનાળાની સ્ટાર્ટિંગમાં આવ્યા છીએ, ચોમાસાની સ્ટાર્ટિંગમાં કે ચોમાસામાં અહીંયાથી નજારો કેવો રમણીય અને અદ્ભુત જોવા મળતો હશે એ વિચારીને જ મનમાં થનગનાટ મચે છે. અને આવી રમણીય જગ્યાએ આવવું જોઈએ. એક તો દર્શનીય જગ્યા તો છે જ, સાથે સાથે અહીંયાથી જે વાતાવરણ જોવા મળે છે એટલે રમણીય જગ્યા પણ છે. નમસ્કાર મિત્રો, અત્યારે અમે આવ્યા છીએ કચ્છ વાગડના હમીરપર ગામે અને જ્યાં આવેલું છે જૂનું શિવ શંકર ભગવાનનું મંદિર અને જે ગામની સ્થાપના કરતાં પણ જૂનું છે એવું જાણવા મળે છે. નમસ્કાર મિત્રો, આજની સફર ખૂબ જ મજાની રહી. શરૂઆતમાં સવારના 10 વાગે ભીમાસર ગામથી હમીરપર વાયાથી ફતેહગઢ પહોંચ્યા અને ફતેહગઢ ગામને એક્સપ્લોર કરીને આવ્યા પછી હમીરપર ગામમાં નાગેશ્વરી માતાજીના મંદિરે ગયા અને ત્યાંથી જૂના શિવ મંદિરે ગયા અને આમ આજની આ સફર પોતાના અંત તરફ છે, પણ આજની સફર ખૂબ જ મજાની રહી, અદ્ભુત રહી. અત્યારે છીએ કચ્છ વાગડના ભીમાસરથી હમીરપરના રસ્તા ઉપર અને આજની આ સફર અત્યારે પૂર્ણ થાય છે.